મારો કાકોલુકિયમ કાકોલુકિયમ નિયત કથાઓમાં નીતિબોધ જણાવો, આલેખો, દર્શાવો, જે લખો એ ચાલે. હા, જનરલ ક્વેશ્ચન તરીકે પણ પૂછાય, શોર્ટ નોટ તરીકે પણ પૂછાય. સમજી લો. પંચતંત્ર તો કથા સાહિત્ય દ્વારા આપણને સમાજ કઈ રીતે ચાલે, નીતિ કઈ રીતે ચાલે, ઉપદેશ કઈ રીતે અપાય, ન્યાય કઈ રીતે થાય, એ બાબતો સમજાવી છે. અને એ બોધ જે આપવાનો છે એ આપણને પ્રાણીઓ દ્વારા આપ્યો છે, પક્ષીઓ દ્વારા આપ્યો છે. બહુ નાના હતા તો આપણે પેલી વાર્તા બધા જ જાણે છે, કાગડાને પાણી પીવું હતું તો પથરા નાખીને પાણી ઉપર લાવ્યો. તો શું? તો કહેવાનો અર્થ એ છે કે તમારે જે વસ્તુની જરૂર છે એ તરફ ચતુરાઈથી કામ કરો તો મળશે. અહીંયા પણ આપણને પંચતંત્રમાં જે પ્રથમ કથાથી જોઈએ તો કાગડા અને ઘુવડની વેરઝેરની કથા, બરોબર. એમાં કયો નીતિબોધ? તો એમ કે ઘુવડ છે રાત્રે જ વધારે જુએ. દરેક પાસે એક વિશેષતા ભગવાને આપી છે, એ વિશેષતાને પકડવાની છે. ઘુવડને કામ કરવું હશે તો એ રાત્રે જ વધારે કરશે. એવી રીતે કાગડો પક્ષીઓમાં ચતુર ગણાયો છે, એટલે એની ચતુરાઈ એવી છે કે જે બીજા પક્ષીઓને પણ ક્યારે માત કરવા દે નહીં. ત્યાર પછી ન્યાયાધીશની વાત કરી. ન્યાયાધીશ તરીકે એમ કે તટસ્થ વ્યક્તિ હોવી જોઈએ. ન્યાયાધીશમાં કોને બેસાડ્યું છે? બિલાડાને. બિલાડો બંને તરફનું નિર્ણય લેતો નથી, બેયનું ભક્ષણ કરી જાય છે. એટલે ન્યાય માટે પણ કેવી વ્યક્તિ હોવી જોઈએ? તો તટસ્થ વ્યક્તિ હોવી જોઈએ. ત્યાર પછી કાગડાને રાજા થવું છે તો એના મંત્રીઓની વાત કરી છે, અને સ્થિર જેવી મંત્રી એની સલાહ માન્ય રાખે છે. તો અહીંયા પણ આપણને એમ બતાવ્યું કે રાજા સફળ ક્યારે થાય? મંત્રીઓથી સફળ થાય. અને મંત્રી કેવો હોવો જોઈએ? આપણે અકબર બિરબલમાં વાંચ્યું છે કે બિરબલ હોશિયાર હતો, એટલે એવા હોશિયાર મંત્રીની જરૂર પડે કે જેનાથી રાજ્ય કારભાર સચવાઈ રહે. ત્રીજી અને ચોથી કથામાં પણ નિર્ણય લેવાની વાત છે, હું ચલાવીશ. અને એ નિર્ણય કઈ રીતે લેવો? તો એમ કે લોકોનું સાંભળીને નહીં, આપણને ઠીક લાગે એ નિર્ણય લઈ શકાય. ચોથી કથામાં પણ એ જ છે કે સાપની વાત છે, પણ એમ કે તમે સબળ છો ત્યાં સુધી સારું છે, પણ તમે જેવા નિર્બળ બન્યા તો તમારાથી પણ નિર્બળ વ્યક્તિ તમને ભક્ષણ કરી જશે. એવી કથા છે, હું સમજાવીશ. કહેવાનો અર્થ એ છે કે નીતિ આપી છે કે તમારામાં સબળતા છે તો બીજાને મદદ કરો, નિર્બળ પર હુમલો કરો નહીં. આવા નીતિ વિષયક બાબતો, 4 કથા છે એમાં નીતિ વિષયક બાબતો આપણને પ્રાણીઓના ઉદાહરણ દ્વારા સમજાવી છે. અને પ્રાણીઓ એટલા માટે ઉદાહરણ આપ્યું છે કે આપણે સામાજિક જીવનમાં પણ આવી ઘટનાઓ થાય છે. તો સામાજિક જીવનમાં એમાંથી નીતિબોધ કઈ રીતે લેવો, એમાં ઉપદેશ કઈ રીતે લેવો, એમાંથી ગ્રાહ્ય કેટલું કરવું એ આપણે સમજી શકીએ. એટલે કથા સાહિત્ય દ્વારા નીતિબોધ આપવાનો પ્રયત્ન પંચતંત્રમાં કરેલો જોઈ શકાય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?